ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. અમદાવાદ સિટીનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા સુંદર છે અને દેશનું વાતાવરણ લોકોએ બગાડવાનો પ્રયત્ન કર્યો, પણ મોદીજીએ થોડી સર્વિસ ચાલુ કરી દીધી છે તો દેશનું વાતાવરણ પણ સુધરી ગયું છે. એ સાથે આજનો દિવસ શુભ રહે તમારો બધાનો, એવી મારા તરફથી શુભેચ્છા છે. લંચમાં છે ગિલોડા બટેકાનું શાક, દાળ વડા છે, લડ્ડુ છે, ચણાની દાળ અને મોટા ભાઈ આવ્યા છે અમારા સાથે જમી રહ્યા છે તો આનંદ કરી રહ્યા છે. અમે બધા થાય છે કે જે રેગ્યુલર સબ્જી હોય ને ક્યારે પતે, કેમ કે આ જે કેરીનું શાક બનાવે છે ને ઘરે એ બહુ ચટાકેદાર હોય. એમ દરરોજ મજા આવે કે શાક ફટાફટ પતે, જો શાક ના પતે તો કેરીનું શાક ના મળે. કાલે એકચ્યુઅલી આ બનાવી હતી ઠેચા અને મજા ખરેખર મહારાષ્ટ્રીયન આઈટમ છે પણ સારી લાગી. તો આ મોલુની ફ્રેન્ડ જો અહીંયા આ રીતે અને જલસા કરાવે એના મમ્મી. દૂધનું ડબલું તૂટી ગયું તો અહીંયા ઢોળાઈ ગયું તો પી રહી છે ભાઈ શાંતિથી. એને હવે ડર નથી હવે આને. નકશાની બુક રહી ગઈ છે એની શોધી રહ્યો છે. અને ચલ જલ્દી પછી શું જમો છો એના કરતાં સાથે જમો છો એનું મહત્વ હંમેશા રહે છે પરિવારમાં. કેમ? અને અમારા ફેમિલીમાં તો એક કહેવાય ને, દરેક વાર તહેવાર કોઈ પણ દિવસ હોય આ તે તો બધા એવરેજ સાથે મળીને કોઈને કોઈ કાર્યક્રમ કરવાનો નિયમ જ છે ફાધર વખતથી, અને ખરેખર મજા આવે છે. સાચી વાત છે ને? તમારા પરિવારમાં બી જો આ રીતે બધા સાથે એકમેક મળીને ક્યારેક ભેગા થયા હોય તો ખૂબ જ આનંદ થતો હોય છે. કેમ? ડિમોલેશનના લીધે દુકાનો તૂટી ગઈ હતી, પણ બચારા દુકાનદારો બહાર બેઠા બેઠા એમનો ધંધો કરતા હતા. જેમ કે એક રાધે ટેલર્સવાળા મિત્ર છે, પછી હેલ્મેટવાળા છે, એ બચારા હમણે એ તૂટેલી દુકાનોમાં જોઈ દુઃખ થતું. પણ શું કરીએ હવે, ખોટી રીતે કન્સ્ટ્રક્શન કર્યું હોય તો સરકાર હેરાન થતું. મારી સારો દિવસ કેવો રહ્યો? આજે સ્કૂલમાં બસ આજે પેલું રેડ ડે હતો એટલે ખાલી કપડાં પહેરી લઈ જવાના હતા. હા, બ્લેક કલરની પેન્ટ. રેડ ડે હતો એટલે રેડ ટી શર્ટ. પાછળ કોઈનું એક્સિડન્ટ થઈ ગયું હતું. હા, એક્સિડન્ટ થઈ ગયું હતું બચારા. ગાડી એક્ટિવા અને સાઈડમાં જે ગાડી પડી હતી એને ગાડીવાળાએ ઘુસાડી દીધી. વચ્ચે એક તો કેસ બહાર આવ્યો. અમદાવાદમાં ખરેખર ડ્રાઇવિંગ કરવું જોઈએ ને હવે અઘરું થઈ ગયું. સામાન્ય માણસનું કામ. અમારા બંને માટે બહુ બધી પકોડી એટલે 20-30 રૂપિયાની ઇનફ. એનાથી વધુ ટેસ્ટ નથી કર્યા ક્યારેય. ડુંગળી બટાકા, ડુંગળી મોટી જ લેજો અને બટાકા બી થોડા વ્યવસ્થિત. સિઝનમાં અહીંયા સારો પ્રાઇસમાં મળે છે. અને ભાઈ બહુ કોમેડી હતા. મેં કીધું લાવ પેટીએમ કરી દો, તો કે લાવો એટીએમ કરી દો. એટીએમ ટમાટર મરચાં અને આ બધું રેગ્યુલર વપરાય છે. કેમ? ચલો આજે એક મસ્ત ગિફ્ટ આપું તમને. લિપસ્ટિક લઈ લઉં. એ ભાઈ આ આઈસ્ક્રીમ આપણા સ્ટ્રી મિલ્કમાં જવું છે, ટેસ્ટ કરવી છે આઈસ્ક્રીમ. આ પકોડી આઈસ્ક્રીમ મિક્સ થઈ જશે. કઈ બાજુ શું લેવું છે? અરે બાપરે, ત્યાંનું
આભૂષણ ઓકે હા ભાઈ લિમિટમાં હો જરા લિમિટ. બાબા તરફથી બી ફરમાઈશ આવે છે ડવ સાબુ લેતા આવજો કે સ્પેશિયલ મારા માટે. ભાઈ ઓકે છે. આમ તો પિયર્સ સારો વાપરે છે પણ હવે ખબર નહીં એડવર્ટાઇઝ પર ચાલે છે આજનો જમાનો. માહિર રાજાની સ્પેશિયલ ફરમાઈશ. આ જે શોપ છે ને એનો પ્રાઇમ કસ્ટમર છે એવું એ ભાઈ પોતે જ કહે છે કે ભાઈ તમારો બાબો અમારી દુકાનનો પ્રાઇમ કસ્ટમર છે. તારક બુક સ્ટોલ. રેલવે મિનિસ્ટર આવ્યા હતા. આ છે સ્પોર્ટ્સ ક્લબ. અહીંયા અમારા બ્રિજ ઉતરતા જ છે ડાબી બાજુ. સાબરમતીનો જેવો બ્રિજ ઉતરીએ ને એટલે સીધું સ્પોર્ટ્સ ક્લબ. બરાબર કર્યું. માર્કેટથી બધી અલગ અલગ વસ્તુઓ લીધી. ખાણીપીણીમાં થોડી બહુ વસ્તુઓનો ટેસ્ટ કર્યો. એકચ્યુઅલી અમે ઘણા એટલે આઈ થિંક 15-17 વર્ષથી રાણીપ વિસ્તારમાં રહીએ છીએ. એટલે શું થાય કે તમે એવરેજ એક જ જગ્યાએ કોઈ જેમ કે ખાણીપીણીના કોઈ સ્ટોલ છે કે કોઈ વસ્તુ શાકભાજી લેવાના તો ચહેરાથી ઓળખતા હોય આપણે. કન્વેન્સેબલ જલ્દી એક ઝડપથી કામ થઈ જાય રેગ્યુલર કસ્ટમર હોવાના લીધે. પણ સાચું કહું ને તો હજુ બી અમે કેમ કે હું અને મારા વાઈફ બંને જે વિસ્તારમાં થોડો ટાઈમ અને વર્ષો પહેલાં મેઘાણીનગર વિસ્તારમાં રહેતા તો હજુ પણ ત્યાંના એરિયા અને ત્યાંની જગ્યાઓ ત્યાંથી મનપસંદ શોપ્સ વગેરે જે કે તમારી રેગ્યુલર એક રૂટીનતા હોય હજુ પણ એ એરિયો એટલો જ ગમે છે. અહીંયા ક્યાંક ને ક્યાંક હજુ પણ એવું લાગે અનસેટ જેવું લાગે કે સેટ ના થયા હોય એવું. અને કમ્પ્લીટ બજારમાંથી આવ્યા પછી સરસ મજાનો દાળ ભાત બનાવ્યો હતો ડિનરમાં અને લાડુ હતું મીઠાઈમાં તો ડિનર કમ્પ્લીટ કર્યું. તો મિત્રો આજનો દિવસ મારા માટે તો ખૂબ કામમાં રહ્યો કેમ કે મારું પોતાનું ડિઝાઇનિંગનું વર્ક કન્સ્ટ્રક્શનનું કામ થોડું ઘરમાં ચાલે છે એટલે કન્સ્ટ્રક્શનનું કામ ખબર જ છે લોકોને કેટલું બોરિંગ અને સમય આપવાવાળું હોય છે. તો આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહ્યો. તમારો દિવસ ખૂબ આનંદમાં ગયો હશે એવી શુભેચ્છા સાથે કાલે ફરીથી નવા બ્લોગમાં મળીશું. શુભ રાત્રિ, ગુડ નાઇટ. કાલે ફરીથી નવા દિવસે નવા વિચારો સાથે ફરીથી મળીશું.